સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં આવ્યા છે. તો જ્ઞાનપ્રકાશ સ્વામી એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બપાટ કર્યો હતો, જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. તો ગુજરાત રાજ્યમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે અને આ સાધુના બપાટના કારણે ખૂબ મોટા પાયે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામીએ બપાટ બાદ વિરોધ થતાં માફી પણ માંગી લીધી હતી, પરંતુ આ મામલે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે હવે જલારામ બાપા વિશે બપાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે તેમની સામે ગુનો દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકા ખાતે વકીલાતમાં ક્ષેત્રમાં સારું એવું નામ ધરાવતા અને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે હાલમાં નિમણૂક પામેલા અને લોહાણા સમાજના સારું એવું નામ ધરાવતા અને બાબરા તાલુકાના રઘુવીર સેનાના પ્રમુખ ઋષિ પ્રમોદભાઈ રૂપારેલિયાએ બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ અમરોલી સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે જાહેરમાં સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે બાબતે જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવા માટે ફરિયાદ આપી છે. ત્યારે જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે. આ તકે બાબરા રઘુવીર સેનાના તમામ સભ્યો અને લોહાણ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.